સવાલા ગામે પોલીસ પર ગંભીર આક્ષેપ. ઘરમાં ઘૂસી તોડફોડ અને 18,000 રૂપિયાની લૂંટની એસપીને ફરિયાદ. તપાસ બાદ જ ખુલશે સત્ય. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામે 4 પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે મહેસાણા એસપીને લેખિત અરજી કરવામાં આવી છે. પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા સાદિક અલી અખ્તર ખાન ચૌહાણે આરોપ લગાવ્યો છે કે 10 મેના રોજ સાંજે સફેદ કારમાં આવેલા 4 શખ્સોએ પોતાને વિસનગર તાલુકા પોલીસના કર્મચારી તરીકે ઓળખાવી દારૂના વેપારની તપાસના બહાને ઘરમાં જબરદસ્તી પ્રવેશ કર્યો હતો. ફરિયાદ મુજબ સર્ચ વોરંટ અને આઈડી કાર્ડ માંગતા જ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. આરોપ છે કે ઘરમાં તોડફોડ કરી કબાટ અને ફર્નિચરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તેમજ ટેબલના ડ્રોવરમાં રાખેલા 18,000 રૂપિયા લઈ જવામાં આવ્યા હતા. અરજદારે વધુમાં જણાવ્યું છે કે તેમના 16 વર્ષના પુત્રને લાફો મારવામાં આવ્યો હતો અને પરિવારને ખોટોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. ઘટનાની જાણ થતાં ગામના આગેવાનો અને પૂર્વ સરપંચ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હોવાનું કહેવાય છે. ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા જતાં તેમને ધમકાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ સાથે મહેસાણા એસપી, મુખ્યમંત્રી અને માનવ અધિકાર પંચને લેખિત અરજી કરી ન્યાયની માંગ કરવામાં આવી છે. આ મામલે મહેસાણા એસપી હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જો પોલીસ કર્મીઓ દોષિત સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ સમગ્ર લેખિત ફરિયાદમાં કેટલી સચ્ચાઈ છે તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે હાલમાં માત્ર પોલીસ ઘરમાં પ્રવેશ કરતી હોવાનો વિડીયો જ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર ફરિયાદ મુજબ દીકરાને લાફો મારવામાં આવ્યો હોય અથવા તોડફોડ થઈ હોય તો તેવા વિડીયો પણ જાહેર થવા જોઈએ જેથી સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવી શકે અને દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય.